જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી વાર્તા લઈને આવ્યો છું ઘેલાસા। ઘેલાસા વાર્તા ભાગ 2 છે। આ વાર્તા ભાગ 1 આવી ગયો છે, તો એ ન જોયો હોય તો જોઈ લેજો। એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા। ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જાસાજી જામના મહેમાન બન્યા। જામ સાહેબે ઘેલાસા કામદારની કીર્તિ સાંભળી હતી। એ બહાદુર વાણિયાને મળવા જસોજામ બહુ આતુર હતા। પોતે શૂરવીર હતા, શૂરવીરને જોવાનું મન કેમ ન થાય। જામ સાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી, ઘેલાસાને દરબારમાં તેડી આવો। લીંબડી ઠાકોર ઉત્તર દીધો, મહારાજ, એ વાણિયો વતાવ્યા જેવો નથી। એ તો મારાથી જ સચવાય છે। આપ એનું માન નહીં સાચવી શકો। કેટલીક ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ના શોભે। એવી તે વળી કઈ આદતો છે? ઠાકોર, કોઈ પણ ડાયરામાં કે રાજ કચેરીમાં જાય ત્યારે એક તો ખોખારો ખાય, બીજું મૂછનો થોભો ઝાટકે, ત્રીજું પલોઠી વાળીને બેસે, ચોથું હોકો પીએ, પાંચમું લીંબડીના તખઈ સિવાય કોઈને નમે નહીં। કાંઈ વાંધો નહીં, તમારે એને અહીં તેડી લાવજો, આપણે જોઈ લેશું। દાજીને પણ જામજાસાના ગુમાનની ખબર હતી। સૌએ એને ચેતવ્યા કે કાં તો ન જાવું અને જવું તો જામની અદપ રાખવી। મોં મલકાવીને દાજી તૈયાર થયા। ગામમાંથી ભેટ વાળીને 10-12 પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી। જામના દરબારમાં ગયા। આદત પ્રમાણે ખોખારો ખાઈ મૂછે હાથ નાખી જામને સાદા રામ કરી પછેડીની પલોઠી ભીડીને બેઠા। જામના મોં પર કોપ દેખાણો। એણે ચોપાદારની ઇશારત કરી। ચોપાદારે ઘેલાસાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી। દાજીએ બીજી પછેડી લઈ પલોઠી ભીડી, બીજી પણ ઝૂંટાઈ, ત્રીજી ચોથી એમ પછેડીઓ ઝૂંટાવા લાગી। આખી સભા સડક બની ગઈ। દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઉઠીને નીકળ્યા। ઉતારે ચાલ્યા ગયા। જામની સામે પણ એમણે ન જોયું। જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો, એને ખાતરી થઈ ચૂકી। એમણે દાજીને એકાંતમાં બોલાવ્યું। ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલા। જામે કહ્યું, ઘેલાસા નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા 5 ગામ જાવચંદર, દેવકરા, યાવેનચંદ્ર, દેવકોરો, ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી લખી આપું। ઘેલાસાએ જવાબ વાળ્યો, મહારાજ, એ આપનો પાડ થયો, પણ માંગા તો દીકરીના જ હોય, વહુના ન હોય। મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે, મારાથી બીજે જવાય નહીં। 5 શું 50 ગામ આપો તોય નહીં। કામદાર બાકર સાહેબને આપણી બરવાળાની 32ની પેશકશી બાંધી ગયા। જોઈએ ઈ દસ્તાવેજ દરબાર। દાજી ચમક્યા। દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચીને માથું ધૂણાવ્યું। દરબારને ઠપકો દીધો, મને તેડાવવો તો ખરો, આટલી ઉતાવળ શીત કરી? કાં શું, આ તો ફરતી પેશકશી માંડી દીધી। વારે વારે વધાર્યો જ કરશે। અંગ્રેજોની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણને શું કે ચા નહીં થાય? દરબાર, તમે ગજબ કર્યું। હવે હું જાઉં છું। ઘોડીએ ચડીને ઘેલાસા ચાલી નીકળ્યા। હોકર સાહેબની છાવણી પડી ગઈ હતી, ત્યાં જ જઈને મુલાકાત લીધી। કહ્યું, હું લીંબડી દરબારનો બરવાળો ખાતેનો કામદાર છું। પેશકશીનો દસ્તાવેજ ઉપર મારી કામદારની એ સહી જોશે, માટે લાવો સહી કરી દઉં। ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધા। વાંચીને પલકવારમાં કાગળ ડૂચો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા। અને હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો સાહેબ, એટલું કહી દાજી ઘોડીએ ચડ્યા। બરવાળામાં દાખલ થઈ દરવાજા માથે ભોગળ ભીડાવી ફોજ લઈને હોકર બરવાળા માથે ચડ્યો। ગઢ સામી તોપો ચલાવી, પણ એ ઝુકેદાર જોરવાળા ગઢ ઉપર કાર ન થઈ શક્યો। હોકરે વિસુટીને કહેણ મોકલ્યો। સાહેબ અને દાજી 2 જણા ઠરાવ કરવા બેઠા। સાહેબે પૂછ્યું, તારી શી માંગણી છે? ઘેલાસા, બરવાળીની 32 ફરતી જમા નહીં, પણ કાયમી જમા ₹22,000ની બાંધી આપો। હોકરે દાજીને લાલચો દીધી। ઘેલાસા, જીદ કરમાં, આ 32 તે તારા બહુ બળથી ઘેર કરી છે। તારા 10 ગામ જુદા તારવી દઉં।
તારા નામ પર ચડાવી દઉં, એનું તું લીમડીના ગામ ફરતી જમા બંધાવી દે. દાદીએ જવાબ દીધો, ન ખપે સાહેબ, મારે માર ધણીને લુહાર હરામ નથી થવું. જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચીતવીશ. મને ભરોસો છે કે મારી 7 પેઢીએ પણ મારો ધણી પાળ્યો કરશે. રજપૂત નવગુણો નહીં થાય. ઘેલાસા ન બદલ્યો. તમામ ગામડામાં લીમડીના નામ પર મંડાવી ફક્ત ₹22,000ની કાયમી જમા લખાવી દીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહે છે. તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાસાના વારસોનો ઘરે એક સોના મૂલો તાલુકો હોત. પણ ઘેલાસા કૂડ કેમ કરે? અદાવતિયાઓએ ખટપટ કરીને દાદી ઉપર સુરતના કલેક્ટરનું વોરંટ કઢાવ્યું છે. હથિયાર પડિયાર બાંધીને દાદી સુરત આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય સંજીદમાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે. ઓચિંતા સુરત શહેરમાં ગોરીકા થયા. દોડો મિયાણા જાય, સરકારી તિજોરી લૂંટીને જાય. લૂંટારાના નામના રેડિયા સાંભળાતા જ રણઘેલા ઘેલાસાના રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા. એણે હાક મારી, ભાઈ જટ, મારી ઘોડી છોડો. માણસોએ સમજાવ્યા, અરે દાજી, આ તો સરકારી તિજોરી લૂંટાણી છે અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારું આપણે સીધ મરવા જવું. અરે બોલોમાં લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું. હું ઘેલો માધાણી. મારા માવતર કોણ? એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડા નીકળતા પહેલાં તો ઘોડીને દોડાવી લૂંટારાઓનો પીછો લીધો. ભેળા કર્યા. એકલે હાથ તલવારના વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાસાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરે આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાસાને એમણે શાબાશી આપી છોડી મૂક્યા. અહીં બરવાળામાં માતા લીલબાઈએ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા કહ્યું કે લીલબાઈ, તારે દીકરીએ તો મિયાણો માર્યો, સરકારી તિજોરીને બચાવી અને હવે છૂટીને ઘેર આવે છે. ડોશીને આંખ ઉઘડી ત્યાં તો દીકરા સામે જ ઊભો હતો. ડોશીએ કહેવાથી ઘેલાસાએ ભીમનાથ નામના શંકરની જગ્યામાં 400 વીઘા જમીન બક્ષિસ કરી. શેઠ કુટુંબનું લીમડીનું મોટું અને આબરૂદાર કુટુંબ ગણાય. પૈસે ટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો. કન્યાના બાપ લીમડી ગામે ખરેખર આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. બરવાળાએ કન્યાએ ઘરેણા લુગડા ચડાવેલા તે બધા પાછા સોંપ્યા. આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા, શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘરેથી પાછી ફરેલી કન્યા હવે અહીં લીમડીમાં તમારે ન પરણાવી, નહીં તો આપણે સારા વટા નહીં રહે. સમજ્યા? સાંભળી કન્યાના બાપ અભોજ બની ગયો. પોતે સમજુ હતો. એકવાર પાછી ફરેલી કન્યાને એને એ ગામમાં દેવાથી એને દેખીને આગલા સાસરિયાના અંતર અડે. મરેલો દીકરો સાંભળી આવે. એટલા માટે ત્યાંને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાય પણ શાણો હતો, ભૂલ ન કરે. પણ આવા મર્દભર્યો વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો, શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીમડીમાં જ વરસે, બીજે ક્યાંય નહીં વરે. એટલું કહીને એ ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીમડીની અંદર તો શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે માથાળો તો ઘેલાસો જ છે, પણ ઘેલાસાને સી રીતે માને? વિચારીને વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોર અને ઘેલાસાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ કામ ઠાકોર સાહેબને ભણાવ્યું. ઠાકોર સાહેબે ઘેલાસાને બોલાવ્યા. વચન માગ્યું. ઘેલાસાએ કહ્યું, બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો. ઠાકોરે માગ્યું, તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો. ઘેલાસાએ ફાળ પાડી કે શેઠ કુટુંબ સાથે વેર થશે, પણ વચને બંધાયા શું કરે? લીમડી આવીને દાદીએ શેઠ કુટુંબને કને પોતાની લાચારી રજૂ કરી. હાથ જોડીને રજા માંગી. બોલ્યા કે હું આપને ખાતરી આપું છું કે અહીંથી નહીં, બરવાળે
જાન જોડીશ, પરંતુ શેઠ કુટુંબવાળાની એવી નમાનતીને કોઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા ને અધઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા. પછી તો દાજીને ધીરજ ખૂટી. એ બોલ્યો, મારી લાચારી આપના કાંઈ હિસાબના ન આવી તો હવે જુઓ, અહીંથી જ જાન જોડીશ. મારા ઘરની દિવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ. ત્યાં બેઠી બેઠી મારી દીકરા વહુ મોતી પરોવશે ને હાલતા ચાલતા તમે તે જોશો. આટલું કહીને દાદી ચાલ્યા અને પછી ધાંધલપુરને ઢેલડીને બરવાળાનો મોર, હાથે આવે ઝૂલતા ને શરણાઈઓના સોર, એવી ધામધૂમથી મોર ભાને પરણાવી આવ્યા. બોલ્યો પ્રમાણે ગોખ પણ ચડ્યા અને આ દુઓ પણ જોડ્યો. શેઠ હુંદા છોકરા ઉયે કરતા આણ, મૂછે રંગ મધરા તણા, ગેલા ઉતારી ગાણ. શેઠ કુટુંબનો છોકરો સૌને છેટ કરતા રંગ છે તારી મૂછને, એ માંધાસાના પુત્ર, તેમ તારા પરથી એ મેણું મટાડ્યું. આથી શેઠ કુટુંબે રાજ્ય સામે રીસાણું. તેમની મનવવા ખાતર અને ઘેલાસા અથુના વહીવટી તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો. તે ખાતર ઘેલાસાએ વહીવટ તપાસવાનું ઠાકોર હરસંઘજીને નક્કી કર્યું. આમ પણ કહેવાય છે, શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે જો ઘેલાસાને એકવાર કેદમાં નાખો તો અમારા રૂપિયા 6 લાખ રાજ પાસે નીકળે છે. જે છોડી દઈએ. હરિસંઘજી ઠાકોરે લાલચમાં લટપટણા ઘેલાસાને બોલાવવા બરવાડે અસવાર મોકલ્યા. ઘેલાસા તૈયાર થયા, પણ એમના માતૃશ્રી દેવી જેવા હતા. એમને માઠા શકુન જણાવ્યા. દીકરાને એમણે બહુ સમજાવ્યો, પણ દીકરો કહે માડી, મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહીં. ઘેલાસા લીંબડી પહોંચે. દરબારમાં ગયા. સામે આવીને તો કોઈ સાવજને પકડી શક્યું નહીં, એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાસા કહે, એકવાર મને ઠાકોરોનું મોં જોવા દો. પણ ઠાકોરો નીચે ઉતર્યા જ નહીં. ઘેલાસાએ અન્ન જળનો ત્યાગ કર્યો. એક વખતે સનાડીના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનો, કેટલાયે રાજસ્થાનના દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમને અદબ છોડતા નહીં. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં આવ્યા. દાદીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમનો કોપની સીમા ન રહી. ઠાકોરે નીચે આવવાનું કહેરાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાઓને છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઠાકોરોને ઊભા ઊભા ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે એ બાપ હરિસિંહ હરપાળ પેટ હરિસિંહે ઉઠીને આવી ખોટ ખાધી. રાજા હરિસિંહ સાંભળ ગીત જાંગડું. દાવ બંધાણો ગોહિલા સામો, ચૂડાકો ભાંજણ ટોટ, અરિયો કે મોંડણ માન જંગલો અહીં થો. હિંદ વાંકો છાત્ર ગેલો ઝાલવો ન હતો. હરી સુતારા શું બજરાણા હૂતો ગેલો સા, નવે ખંડેરા માય અસો, કિનારો પ્રધાન નહીં. દાવા દારા લાગે આસામાં કામદાર દાય, બોધ ભૂલી આવી કાંઈ આવડી અમાણી બા, માંધા કુણું બેડીઓ માય હોય પંગા માય. ગોહિલોના સામે પડી સમવટીયો થઈને જૂઝનારો, ચુડાસમાઓના અભિમાન તોડનારો, દુશ્મનોના માન મોડનારો અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો એવો હિન્દુઓનો છત્રરૂપ જે ઘેલાસો, તેને હે રાજા હરિસંઘ, તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને તારે સાતારાના ફોજ સામે લડવા મોકલવો હતો. નવખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને સમવડિયો હૃદયમાં ચાલે એવું કામદારું કરનારો બીજો કોઈ ન મળે. હે બાપ, હે હરભમજીન પુત્ર હંભાણી, આવા ભૂલ તું કરી બેઠો. માંધાસાના પુત્ર ઘેલાસાના પગમાં કદી બેડીઓ ન શોભે. થાળ ઢાલ ચોરાકીશ કે ચંદ્રસાલ થાકો શેઠ તણી ઘોડી દૂજે કેમ થાય. જબરાઈ કડી જેમ લીંબડી રોપાય જેદી, માંધાણી ઉપડ્યો તેદી દીજે કોડા માય.
બીવો વેરી તણા ધરા રાખણ સાંકળે બાંધી નવલી કરી તે વાત અનોધી નકાજ દોકડા કે લોભે રાજા લોકડા કે કહી દામી અસા આદમી કી લાજ લેવે કેમ આજ ખત્રી વીર વિક્રમ જયું અબકો તે કાગ ખાયો કબકો બતાયો જયો અબકો કુસિંગ નાથ લીમડીક થાને નાણાનો ખબકો નાર્યો સબકો ઠપકો આયો રાજ હરિસંગ તારે શેઠ ઘેલાસા કેવો હતો તારા 84 ગામની ઢાલ જેવા ને તારા શત્રુઓના હૃદયમાં તીર છલઈ જેવો તારા શેઠની ઘડી બીજાના ન થાય હે જાંબુ લીમડીનું ગામ છે અસલ ગાદી ત્યાં હતી ઘેલાસા તો તારો બીજો દુશ્મનનો જમીનને સાંકળે બાંધીને રાખનાર હતો એવો પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તે અસિદ્ધ્ય અનુચિત કૃત્ય કરી નાખ્યું હે રાજા કોઈ હલકા શ્રીમંત લોકોને શીખવણીથી આવા પુરુષોની આબરૂને લેવાનું તને કેમ સૂઝ્યું છત્રી વીર વિક્રમ રાજા મરવામાં પડેલો તે વખતે કોઈએ એને સલાહ દીધી કે કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય એ વીર વિક્રમ એવો સુવગ્ન રાજાએ પણ જીવનમાં લોભમાં પડીને શિખામણીને વંશ કઈ થઈને કાગડો ખાધો એથી કાયે બચ્યો નહીં ઉલટો એ ભ્રષ્ટ બન્યો તેવી રીતે તે આજે પણ કાગડાઓ ખાધા જેવું કૃત્ય કર્યું ઘણો વખત થયા હલકા લોકોને કુસંગ શીખવતા હતા તે આજે તે પ્રગટ કર્યા હે લીમડીના નાથ એથી નાણાંની છોણા તારા ઘરમાં ન આવી પડે તારા મનમાં એમ હતું કે ઘેલાસાએ તારા રાજ્યમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે પણ ઉલટો તમામ લોકોનો ઠપકો મળ્યો ઘેલાસા કાંઈ રાજ્યનો નિમક હરામ લાલચુ નોકર નહોતો અથવા ગામનો શત્રુ પણ નહોતો તેમ કોઈ ગામમાં તેને ફજેત કરે તવો પણ નહોતો જો એ મરવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો રામ દુહાઈ ખાઈને કહું છે કે તને હું ઠપકો ન દેત શામકો હરામી કામી ગામકો નહમ શત્રુ ફજેતીઓ નહીં કોઈ કામકો ફજેત માર્યો દંડો જશોવે રામ કી દુઆઈ માને નાથ બિડાકીન થાને થબકો ન દેત દરબારગઢ પગલા દેવા લાગ્યો આવું ઠપકાનું ગીત ઠાકોરે એ ખટકવા લાગ્યું ઠાકોરો દાદરો ઉતરવા માંડ્યા પણ ગઢની સામે મુખે થયા નહીં રોટલો જમવાનું ટાણું હતું પણ કવિ લીમડીને ભૂમિમાં ન રોકાયો ખરે બપોરે ચાલી નીકળ્યા સામે સોકામ ગામે જઈને જમ્યા રાજાને વિસામણ થઈ ચારણનો ઠપકો વસમો લાગ્યો પણ ઇજ્જત કેમ જવા દેવાય 3 લાખ રૂપિયાના દંડ ભરાવીને શરતે ઘેલાસાને છોડ્યા એ નીતિવાન કારભારની ઘરમાં 3 લાખ રૂપિયાના પણ ન નીકળ્યા એણે તો કદી પોતાના માલિક પાસેથી જુદાઈ જાણી નહોતી 60,000 રૂપિયાના દાગીના હતા તો રાજાને આપી દીધા પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા 60,000ના માંડી આપ્યું પોતાએ 2 છોકરાને ઘરેણા મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી 60,000ના ઉછીના મેળવ્યા બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા લીમડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગરના રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યનાશ વાળશે એ ડરથી એણે દાજીને બોલાવી દીધા દંડ માફ કર્યો રૂપિયા પાછા દીધા પણ ગામ તો પાછું ન આપ્યું ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી પણ નિમકહલાલ ઘેલાસાએ એમ નહોતો ડગ્યો દાજી લીમડીથી બરવાડા આવતા હતા વચમાં રંગપુર પાસે વેજારામમાં ધીરુબા વાણિયાની ઘેરે પોતે રોટલી જમવા રોકાણા ધીરુબાને પોતે બહેન કરતા ધીરુબાઈએ કોણ જાણે શા કારણે એમને પનોડીમાં ઝેર ખવડાવી દીધું દાજીનો દેહ ત્યાં જ પડી ગયો એમના શબને બરવાડે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો આજે એમનો વંશની 4થી પેઢી ચાલે છે એમની પાસે અત્યારે ગણ્યા ગાંઠ્યા વીઘા જમીન છે આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે તો મળીએ બીજી વાત સાથે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ આભાર આગળનો ભાગ 1 આ વાર્તાનો ન જોયો હોય તો જઈ લેજો જય માતાજી જય દ્વારકાધીશ